જળ સીમા નજીક એક બોટ દરિયામાં ડૂબી જવાની ઘટના બની। ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જાણ થતાં તાત્કાલિક 7 જેટલા ખલાસીઓને બચાવી લેવાયા। બોટના માલિક ઓખાના દામોદરભાઈ દામોડિયાની બોટ હોય અને જેમાં 7 ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા। ભારતીય માછીમારી બોટ માંગરોળની હોવાનું સામે આવી રહ્યું છે। આ માછીમારી બોટ ઓખા બંદરેથી ઓપરેટ થતી હોવાનું જાણવા મળ્યું છે। ઓખા મરીન પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે। ઓખાની બોટની દરિયામાં જળ સમાધિ માછીમારી બોટ માંગરોળની હોવાનું સામે આવ્યું છે। 7 ખલાસીઓ બોટમાં સવાર હતા। બોટ માંગરોળ બંદરેથી ઓપરેટ થતી હતી। તમામ ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। ઓખા મરીન પોલીસ વધુ તપાસ કરી રહી છે। ઓખા બંદરેથી આ બોટ ઓપરેટ થતી હતી। સુરતમાં મગદલ્લામાં 5.61 કરોડની ઠગાઈ કરનાર 3 આરોપી પૈકી એકને દબોચાયો છે। જમીનની નાણાકીય લેતી દેતીમાં બોગસ ચિઠ્ઠી બનાવી નાણાં પડાવી લીધા હતા, જેમાં 3 આરોપીમાંથી એકની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા। 3માંથી એક આરોપી 2 દિવસના રિમાન્ડ પર છે। કરોડોની ઠગાઈ કરનાર આ 3માંથી એક સકંજામાં આવી ગયો છે। હાલ પૂછપરછમાં વધુ કેટલાક તાર ખુલે તેવી પણ શક્યતા છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। डर 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 अफवाह 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 पण शैली समग्र रिपोर्ट जुओ आज रात्रे 7:54 ग्राउंड रिपोर्ट। મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પણસુબિયાએ કેમેરા સામે ખુલ્લેઆમ બફાટ કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। ખુલ્લેઆમ લોકોને કહી દીધું કે ભાજપને મત આપશે તો જ કામ થશે। મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પણસુબિયાને મોરબીના વાવડી ગામે ભક્તિનગર સોસાયટીના રહેવાસીઓએ ઘેર્યા હતા। પ્રાથમિક સુવિધાના કામો ન થતા રોષે ભરેલા લોકોએ ચેરમેનને ઘેરીને સવાલ કર્યા, ત્યારે જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પણસુબિયા ગિન્નાયા હતા અને ખુલ્લેઆમ કહી દીધું કે મત આપો તો કામ થશે, નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી। મત ન આપો તો રોડ માટે રાહ જોતા રહો તેવું કહ્યું। ત્યારે સવાલ એ છે કે હવે સુવિધા મેળવવા માટે ટેક્સ ભરવો મહત્વનો કે મત આપવા મહત્વના? ઠંડી મોડી શરૂ થતા જામનગરમાં જીરુના વાવેતર 30 દિવસ મોડું શરૂ થયું। જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતા ખેડૂતોએ જીરાનું વાવેતર શરૂ કર્યું। ખેડૂતો મોટાભાગે લાભ પાચમ બાદ વાવણી કરતા હોય છે, પરંતુ ઠંડી મોડી જોવા મળતા 1 મહિના બાદ વાવેતર કરી રહ્યા છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે। જોકે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે, તેના કારણે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે। ત્યારે ખેડૂતો જીરાનું સારું વાવેતર થાય અને સારા ભાવ મળે તેવી આશા રાખી બેઠા છે। સરકારે ટેકાના ભાવથી મગફળીની ખરીદી તો શરૂ કરી દીધી, પરંતુ બનાસકાંઠામાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ લાગ્યો છે। ભારતીય કિસાન સંઘ દ્વારા આ આરોપ લગાવાયો છે। દાવા પ્રમાણે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે પાલનપુરમાં 2 સેન્ટર તો ફાળવ્યા છે, પરંતુ એક જ સેન્ટર પર ખરીદી થાય છે। આથી ખરીદીની કામગીરી ધીમી ચાલી રહી છે અને ખેડૂતોએ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે। મગફળી ભરીને આવેલા ખેડૂતો ધક્કો માથે પડતો હોવાથી કંટાળીને સસ્તા ભાવે ખુલ્લા માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે। કિસાન સંઘ દ્વારા સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપતા ચીમકી અપાઈ છે કે જો ખરીદી પ્રક્રિયાની ગતિ વધશે નહીં અને બંને સેન્ટર શરૂ નહીં થાય તો સોમવારથી આંદોલન શરૂ કરાશે। રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં શિયાળુ વાવેતર થઈ ગયું છે, ત્યારે મહેસાણા પંથકમાં આ વખતે ખેડૂતોએ તમાકુ પાક પર બાજી લગાવી છે। ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરી। મહેસાણા જિલ્લાના ખેડૂતોએ આ વખતે તમાકુનું પણ વાવેતર કર્યું। 1800 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું। કડી તાલુકા કોલ્ડવેવ માટે તૈયાર થઈ જજો। 2 દિવસ બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો। હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો। આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે। મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે।
તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી. ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. શિયાળામાં ઠંડીની સાથે માવઠું પણ ધ્રુજાવશે. સ્વેટરની સાથે રાખજો રેનકોટ તૈયાર. ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. 17 ડિગ્રીની નીચે પારો પહોંચી ગયો છે. ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રે હવે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું પડે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ 3 દિવસમાં કાતલ ઠંડી પડવાની આગાહી કરી છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વખતે સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખવો પડશે. 20મી નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે. તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું. ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 22 થી 27 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે. ચક્રવાતની અસર મહારાષ્ટ્ર, ગુજરાત સુધી થઈ શકે. માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે. વડોદરામાં બની શોલે ફિલ્મ જેવી ઘટના. ફોનના હપ્તા ન ભરતા ઉઘરાણીથી બચવા યુવાન ટાવર પર ચડી ગયો. હિન્દી ફિલ્મ શોલે જેવા દ્રશ્યો વડોદરાના ડભોઈમાં જોવા મળ્યા, જ્યાં એક વ્યક્તિ ટાવર પર ચડી ગયો. જોકે આ યુવકની હરકત પાછળનું કારણ અલગ છે. મોબાઈલના હપ્તા બાઉન્સ થતા યુવકે તાઇફો કર્યો અને જારોલાવાડી પાસે આવેલા મોબાઈલ ટાવર પર ચડી ગયો. મોબાઈલના હપ્તા બાઉન્સ થતા રિકવરી એજન્ટ ઘરે આવી ગયા હતા. પછી તો શું, યુવક તાઇફો કરવા મોબાઈલના ટાવર પર ચડી ગયો. યુવકની આ હરકતથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને કલાકો સુધી યુવક ટાવર પર જ રહ્યો. જોકે સ્થાનિકોએ મહા મહેનતે સમજાવ્યા બાદ યુવકને નીચે ઉતાર્યો અને તેને ઘરે લઈ જવાયો હતો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લાગ્યા વાહનોના થપ્પા. 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. સુરતના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર કિમ નદીના ઓવરબ્રિજ પર ડામર પાથરવાની કામગીરીને લઈને હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો. 15 કિલોમીટર લાંબા ટ્રાફિક જામનો ડ્રોન નજારો સામે આવ્યો. સુરત જિલ્લામાં પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે કિમ નદીના ઓવરબ્રિજ પર NHAI વિભાગની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી. બ્રિજની એક લાઇન બ્લોક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. નેશનલ હાઈવે 48 પર છેલ્લા 12 કલાકથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે, જેને લઈને વાહન ચાલકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે. ટ્રાફિકથી ત્રાસી જઈને નેશનલ હાઈવે નજીક આવેલા ગામોમાં હવે વાહનો ઘૂસી રહ્યા છે અને પોતાનો સમય વેડફાટ ન થાય તે